અમદાવાદમાં કથળતી કાયદો વ્યવસ્થા વચ્ચે હવે સરકાર એક્શનમાં છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક એક બેઠક બોલાવી છે। ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી રહી છે। અમદાવાદમાં જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે તેને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક બોલાવી છે। રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય આ બેઠકમાં હાજર। અમદાવાદના ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરી પણ હાજર છે। આજ અંગે વિગત આપશે અમારી સાથે નિકુંજ જાની લાઈવ જોડાઈ ગયા છે। નિકુંજ, છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠી રહ્યા છે, તેવામાં તાબડતોબ એક બેઠક મળી રહી છે। શું વધુ વિગતો? જી, અમદાવાદ શહેરની લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન પર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક મહત્વની બેઠક હાલ પોતાના કાર્યાલયની અંદર બોલાવી છે। જે પ્રકારે પાછલા દિવસોની અંદર ચાહે હિટ એન્ડ રનની ઘટનાઓની વાત હોય, ખૂનની વાત હોય, આ તમામ ક્રાઇમ રેટની અંદર અમદાવાદ શહેરની અંદર જે છે તે વધારો થયો છે। રિસન્ટલી આ સવારે જ એક નશાની હાલતમાં એક નબીરાએ એક્સિડન્ટની હારમાળા સર્જી। આ તમામ પરિસ્થિતિ વચ્ચે રાજ્યના સૌથી મોટા શહેર એવા અમદાવાદ મેગા સિટીની અંદર જે પ્રકારે લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન છે તે સંદર્ભને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મહત્વની બેઠક બોલાવી છે। આ બેઠકની અંદર અમદાવાદ શહેરના ઇન્ચાર્જ સીપી અજય ચૌધરી સહિત તમામ ડીસીપી જે છે તે આ બેઠકની અંદર હાજર છે। રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પણ આ બેઠકની અંદર ઉપસ્થિત છે અને ખુદ ગૃહમંત્રી હર્ષ સંઘવી આ બેઠક જે છે તે લઈ રહ્યા છે। મહત્વનું છે, પાછલા દિવસો દરમિયાન જે પ્રકારે અલગ અલગ ઘટનાઓ પૂરા રાજ્યની આંખે વળગે તે પ્રકારની પરિસ્થિતિની અંદર અમદાવાદ શહેરની અંદર ગુનાખોરીની ઘટનાઓ બની છે, તેના પર કઈ રીતે કંટ્રોલ મેળવી શકાય તે અંગે થોડા દિવસ પહેલા ખુદ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પણ પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા ને ત્યાં પણ તમામ અધિકારીઓ સાથે તેમને બેઠક કરી હતી। પરંતુ આજે તમામ ડીસીપી સહિતના ઇન્ચાર્જ સીપીને પણ આ બેઠક માટે ગાંધીનગર નું તેડું આવ્યું છે। અત્યારે હાલ આ બેઠક ચાલી રહી છે। રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પણ આ બેઠકની અંદર હાજર છે અને આ બેઠકની અંદર કાયદા વ્યવસ્થાની સ્થિતિ વધુ કડક બનાવવા સંદર્ભે અને લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન અમદાવાદ શહેરની અંદર જળવાય, કાયદાનો ભય લોકોની અંદર રહે, અમદાવાદ શહેરના જે પણ ગુનાખોરો છે તેના પર રહે તે માટે આ બેઠકની અંદર સૂચના આપવામાં આવશે તે પ્રકારની હાલ માહિતી મળી રહી છે। બેઠક ગૃહમંત્રીની અધ્યક્ષતામાં હાલ શરૂ થઈ ચૂકી છે। આભાર નિકુંજ, તમામ જાણકારી આપવા બદલ।